ડીએનએ ની લંબાઈ. ડીએનએ ને કઈ રીતે માપી શકાય? સૌથી પહેલા ડીએનએ ની લંબાઈ જે છે આપણે માપીએ કઈ રીતે? એને બહુ જ બૃહદ જટિલ અણુ છે, એને માપવા માટે કયા પ્રકારના જે છે એ પેરામીટરનો ઉપયોગ થાય છે? તો સૌથી પહેલો મુદ્દો ડીએનએ ના બંધારણમાં આવેલ ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોટાઇડની જોડની સંખ્યાને આધારે તેની લંબાઈ નક્કી થાય છે. કોઈ પણ ડીએનએ હોય તો ડીએનએ જે છે SS ડીએનએ હોઈ શકે. SS મતલબ એક શૃંખલીય. એનો બંધારણીય ઘટક હશે ન્યુક્લિયોટાઇડ. જ્યારે આપણે જે નોર્મલી ડીએનએ ભણ્યા છે એ ડીએનએ છે dsDNA. dsDNA દ્વિશૃંખલીય ડીએનએ. દ્વિશૃંખલીય ડીએનએ માં પણ સામસામે જોડાયેલા હશે ન્યુક્લિયોટાઇડ, એમાં આવેલા હશે નાઇટ્રોજન બેઝ. આના આધારે જે વચ્ચે આ ભાગ દર્શાવેલા છે બધા થશે ન્યુક્લિયોટાઇડ. પણ ન્યુક્લિયોટાઇડ છે. હવે જો ડીએનએ એક શૃંખલીય હોય, એમાં એક જ શૃંખલા આવેલી હોય, તો એ ન્યુક્લિયોટાઇડની સંખ્યા ટોટલ કેટલી છે એના આધારે એની લંબાઈ જે છે નક્કી થશે. ત્યારે સામેની બાજુ જો ડીએનએ જે છે એ દ્વિશૃંખલીય હોય, એમાં સામસામે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, જે નિસરણી જેવા આકારનું મોડેલ જે આપણે આગળ ચર્ચા કરી હતી, એમાં વચ્ચેના દાદરા સ્ટેપની સંખ્યા કેટલી છે એના આધારે પણ આપણે ડીએનએ જે છે એની લંબાઈ નક્કી કરી શકીએ. અત્યારે આપણે સામાન્ય જે ડીએનએ મોડેલ રજૂ કરવાના છે, સામાન્ય મોડેલ ડીએનએ dsDNA તરીકે આપણે લઈએ. ઉદાહરણ સમજવા માટે ખાલી દ્વિશૃંખલીય સર્પિલાકાર ડીએનએ જે છે દર્શાવેલું છે. સામેની બાજુ એનાથી વિરુદ્ધ જોડ. એક સામાન્ય ડીએનએ જે દર્શાવેલું છે. હવે તમે આગળ ભણી ગયા પ્રમાણે ડીએનએ માં બે અલગ અલગ વિરુદ્ધ પ્રકારની શૃંખલાઓ હોય, જેમ કે એક હશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. પાંચમો છેડો ધ્રુવીયતાને આધારે હશે, બીજો ત્રીજો છેડો હશે. આપણે ભણી ગયા છે ઓલરેડી. પાંચમો છેડો જે છે શું દર્શાવે છે? પાંચમો મુક્ત છેડો હોય દર્શાવે છે ત્યાં ફોસ્ફેટ સમૂહ ખાલી છે. ત્રીજો છેડો શું દર્શાવે છે? તો ત્રીજો છેડો જે છે એ એની શર્કરા જે છે નો ત્રીજો સમૂહ મુક્ત છે, જે નીચે કોઈ ભાગ જોડાયેલો નથી. પાંચમા છેડાની સામે જોડાયેલો હોય એનાથી વિરુદ્ધ છેડો 3 પ્રાઇમ, અહીંયા આવશે 5 પ્રાઇમ. હવે કોઈ પણ એક પ્રકારની શૃંખલા જે છે એમાં નાઇટ્રોજન બેઝનો આપણે ક્રમ દર્શાવી દઈએ. આ બધા એક ન્યુક્લિયોટાઇડ છે. ATGC TGC.
ક્રમ કોઈ પણ દર્શાવેલો છે દરેકે દરેક સજીવો જે છે એમાં આ ક્રમ એક ચોક્કસ પેટર્ન હોય અને ચોક્કસ પેટર્ન એ આપણી સિક્રેટ માહિતી છે ક્રમ છે જે ક્રમ કયો હોય છે બધા સજીવો પ્રમાણે બદલાય અને સજીવો પ્રમાણે આવેલો નાઇટ્રોજન બેઝનો ક્રમ એ જ આપણી સિક્રેટ ડેટાબેઝ છે આપણું ડીએનએ ની માહિતી હવે આમાં તમે ભણી ગયા છો કે આ એક ક્રમ ખબર હોય તો સામેની બાજુનો ક્રમ નક્કી કરી શકાય જેમ કે જ્યાં એડેનિન હોય તો ત્યાં સામેની બાજુ ફરજિયાત થાઇમિન હોય તો એડેનિન ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય તો ગ્વાનિન ભણી ગયા છો જ્યાં A હોય ત્યાં દ્વિબંધથી T હોય G હોય ત્યાં ત્રિબંધથી C હોય આ ફિક્સ જ છે બધા પ્રકારના ડીએનએ માં કમ્પલસરી છે જ્યાં એડેનિન હોય ત્યાં દ્વિબંધથી ડબલ બોન્ડથી થાઇમિન જોડાય ગ્વાનિન હોય ટ્રિપલ બોન્ડથી સાઇટોસિન સાથે જોડાય એ પણ ભણી ગયા તમે A અને G બંને પ્યુરિન પ્રકારના બેઝ છે સામેની બાજુ C અને T જે છે બંને પિરિમિડિન પ્રકારના બેઝ છે એટલે એ પ્રમાણે ક્રમ લઈ લઈએ A હોય તો T A C G T A C G T A હવે જો વચ્ચેના બધા બંધ જે છે દર્શાવી દઈએ જેમ કે A અને T એની વચ્ચે દ્વિબંધ ફરીથી દ્વિબંધ ત્રિબંધ આ છે એક લાક્ષણિક ડીએનએ મોડેલ 3D મોડેલ છે એટલે આપણે દોરી ના શકીએ બરાબર નિસરણીની જેમ ફરતી નિસરણી જેમ બંને બાજુના સુગલા છે વચ્ચેના સ્ટેપ જે છે એ છે આ વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ હવે આમાં કયા ભાગ જે છે શું છે એની લંબાઈ કેટલી હોય છે એ લંબાઈ આપણે આંકડાકીય માહિતીના આધારે ભણવાની છે તો સૌથી પહેલા ડીએનએ ની લંબાઈ ભણવા માટે આપણે એકમ નક્કી કરેલો છે એકમનું નામ આપ્યું છે એક કુંતલ કુંતલનો મતલબ શું દાખલા તરીકે એની શરૂઆત થાય એક ભાગ શરૂ કરીને પૂરો થાય ત્યાં સુધીનો આટલો એક ભાગ જ્યાં તેનું એક આવર્તન પૂરું થાય છે આખું એને શરૂ કરીને અહીં સુધી એ બાજુના ભાગને કહેવાય એક કુંતલ બી ડીએનએ નો જે પ્રકાર છે આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ આંકડામાં આપીશ એ પ્રકાર છે બધા લાક્ષણિક બી ડીએનએ આગળ ચર્ચા કરશું કે બી ડીએનએ શું છે એના અલગ અલગ પ્રકાર અત્યારે જે હું આંકડા આપી રહ્યો છું બધા બી ડીએનએ માટેના છે એક કુંતલ જેમાં ટોટલ નાઇટ્રોજન બેઝ જે આવેલા છે એની લંબાઈને આધારે એક કુંતલની લંબાઈ હોય છે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર યાદ રાખજો બી પ્રકારનું ડીએનએ હોય એમાં એક કુંતલ જે છે એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય એંગસ્ટ્રોમ મતલબ 10 મીટર નેનોમીટર પ્રમાણે એને કન્વર્ટ કરીએ તો 3.4 નેનોમીટર જેટલી જે છે લંબાઈ એક કુંતલની હોય હવે એક કુંતલમાં સામાન્ય રીતે આવા સ્ટેપ કેટલા છે તો સામાન્ય રીતે બી ડીએનએ પ્રમાણે લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 એક કુંતલની અંદર ટોટલ 10 નાઇટ્રોજન બેઝની જોડ આવતી હોય સામાન્ય રીતે એક કુંતલમાં 10 બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડ આવેલી હોય છે કયા ડીએનએ ની વાત કરું છું આ ડીએનએ નો પ્રકાર છે બી ડીએનએ પ્રકાર બદલાય પ્રમાણે આંકડા બદલાઈ શકે પણ મોટા ભાગે જે તમને પૂછે ત્યારે બી ડીએનએ ના સંદર્ભમાં જ લઈએ છીએ આપણે એક કુંતલની લંબાઈ થશે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર અને એક કુંતલમાં આવા ટોટલ સ્ટેપ આવા નાઇટ્રોજન બેઝની જોડ ટોટલ કેટલી હોય એ સામાન્ય રીતે આવેલી હોય 10 જોડ હવે બહુ સિમ્પલ ગણિત છે એક કુંતલની ટોટલ લંબાઈ આપણને ખબર છે બે દાદરા જે છે એની વચ્ચેના ભાગ જે છે એની જગ્યા આપણે જોઈએ છે મતલબ કે આ જગ્યા કેટલી હશે જોડ જે છે એમાં આવેલા બે અલગ અલગ નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર કેટલું થશે તો બહુ સિમ્પલ ગણિત છે એક કુંતલમાં 34 એંગસ્ટ્રોમ છે એમાં 10 જોડ છે તો એના ભાગ્યા તમે 10 કરશો એટલે બે નાઇટ્રોજન
બેઝ પેરની વચ્ચેનું અંતર તમને મળશે. એ અંતર કેટલું થશે? તો આના ભાગ્યા 10 કરશો એટલે અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર. આ બંને કન્ફ્યુઝન ના થાય, કોઈ પણ એક યાદ રાખજો. જેમ કે તમારી ટેક્સ્ટ બુક જે છે એમાં નેનોમીટર સ્વરૂપે આપેલું છે અને મેં બંને દર્શાવ્યું છે. યાદ રાખજો, એક કુંતલની લંબાઈ થાય 3.4 નેનોમીટર. નેનોમીટર એટલે નેનોમીટર 10⁻⁹ -9 એટલે 100 કરોડ. 1 મીટર જે છે એનો 1 અબજમો ભાગ, આટલું નાનું છે dn. 1 મીટરનો 1 અબજમો ભાગ લે ત્યારે 1 નેનોમીટર થાય. એવા 3.4 નેનોમીટર એક કુંતલની ખાલી લંબાઈ છે. એમાં બે નાઇટ્રોજન બેઝ મતલબ આ દાદરા જે છે એની વચ્ચેની લંબાઈ કેટલી હોય? 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર. આ લંબાઈ થઈ ગઈ. હવે વાત કરું છું પહોળાઈ. પહોળાઈનો મતલબ બે નાઇટ્રોજન બેઝ જે છે, બે ડીએનએ ની સામે સામેના ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું હોય? તો સામાન્ય રીતે બી ડીએનએ નો પ્રકાર હોય એમાં આ બંને વચ્ચેની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ હોય છે. 20 એંગસ્ટ્રોમ નો મતલબ 0.2 નેનોમીટર. એંગસ્ટ્રોમ પ્રમાણે બધા આંકડા દર્શાવ્યા છે. 34 એંગસ્ટ્રોમ એક કુંતલ, બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ અને સામસામેના ન્યુક્લિયોટાઇડ મતલબ જે દાદર છે એની લંબાઈ કેટલી હોય? એ થશે 20 એંગસ્ટ્રોમ અથવા તો 0.2 નેનોમીટર. આ બદલામાં ત્રણ અલગ અલગ આંકડા આપેલા છે. આંકડાને આધારે ડીએનએ જે છે એની લંબાઈ તમને પૂછી શકે. હવે આ સંખ્યા જે છે ટોટલ 10 હોય, એનાથી વધારે હોય કે ઓછી હોય, એના આધારે આપણે ડીએનએ ના પ્રકાર જે છે એ નક્કી થશે. ડીએનએ ના પ્રકારો શેના આધારે? એક કુંતલમાં હાજર નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેર ની સંખ્યા. યાદ રહે તમને એ પ્રમાણે આંકડા દર્શાવું છું. 8 9 10 11 12 9.33 ક્રમ. ડીએનએ નો પ્રકાર ડીડીએનએ, સીડીએનએ, બીડીએનએ, એડીએનએ, ઝેડડીએનએ. જો આગળ વાત કરીએ કે એક કુંતલમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ પેર હોય સામાન્ય રીતે, ત્યારે મેં દર્શાવ્યું કયો પ્રકાર થાય? બીએનએ. 10 જોડ મતલબ ટોટલ ન્યુક્લિયોટાઇડ 20 થશે. 10 દાદરા આવેલા હોય, પણ બધા ડીએનએ માં એની સંખ્યા સરખી નથી. એનું કુંતલ કેટલું છે એના આધારે એની સંખ્યા વધઘટ થઈ શકે. જો એક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝ પેર, ખાસ નાઇટ્રોજન બેઝ નથી, યાદ રાખજો જોડ છે. ટોટલ સ્ટેપ જે છે એમાં સામસામે એક એક ન્યુક્લિયોટાઇડ હોય, એની સંખ્યા 8 હોય મતલબ 8 જોડ નાઇટ્રોજન બેઝ હોય એ પ્રકાર થશે ડીડીએનએ. 9.33 આવતું હોય તો સીડીએનએ, 10 જોડ આવતું હોય બીડીએનએ, 11 જોડ આવતું હોય તો એડીએનએ અને 12 જોડ આવતું હોય તો થશે ઝેડડીએનએ. એટલે આવા ટોટલ ડીએનએ જે છે એના 5 પ્રકાર છે. શેના આધારે? તો એક કુંતલમાં આવે ટોટલ એના નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા. બરાબર. આમાંથી તમને સિમ્પલ ખાલી પ્રશ્ન પૂછાયો કે ઝેડડીએનએ નો પ્રકાર હોય એમાં એક કુંતલમાં નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા કેટલી હોય? તો સિમ્પલ આવશે 12. અને ક્રમમાં યાદ રાખવા માટે આ ક્રમ લખ્યો છે 8 9 10 11 12. તમારે ખાલી ક્રમ યાદ રાખવાનો છે DCBAZ. બરાબર. આ પ્રમાણે 5 પ્રકારના ડીએનએ જે છે એમાં નાઇટ્રોજન બેઝ પેર જે છે એની સંખ્યા લેવાની છે. આ થઈ ગયું ડીએનએ જે છે એની લંબાઈ. એના માટેનો ટોપિક ડીએનએ લંબાઈમાં ફરીથી ટૂંકમાં કહી દઉં. એક કુંતલમાં ટોટલ લંબાઈ થશે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર એટલે ભાગ્યા 10 કરવાના છે. બીડીએનએ માટે એમાં થશે 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર. અને એની પહોળાઈ સામસામેના બે ન્યુક્લિયોટાઇડ એટલે કે જે બેઝ બનાવે છે બંને સામસામેની વચ્ચેનું અંતર જે હાઇડ્રોજન બંધ આવેલા છે એ થશે 20 એંગસ્ટ્રોમ અથવા તો 0.2 નેનોમીટર. આ થઈ ગયા ડીએનએ ની આંકડાકીય માહિતી. હવે આના પછીનો ટોપિક જે છે એમાં લઈએ
નેક્સ્ટ ટોપિક છે ડીએનએ નું બંધારણ. એટલે આમ તો ટોપિક આપણે અગાઉ જ ભણી ગયા છે. આગળ જે પહેલો લેક્ચર જે છે આપણે આપેલો છે એમાં ડીએનએ ના બંધારણની ઘટકો વિશે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. પણ એ ટૂંકમાં ફરીથી રિવાઇઝ થાય પ્રમાણેમાં મેઇન કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે એ મુદ્દા જે છે ને આપણે આમાં ભણશું. પણ એ પહેલા ડીએનએ નું બંધારણ નક્કી કરવા માટે કેટલાક અગત્યના જે છે નિયમો છે આગળ આપણે ચર્ચા કરી હતી હું પછી ડિસ્કસ કરવાનો હતો હવે આમાં લઈ લેશું. ડીએનએ ના બંધારણ નક્કી કરવા માટે વોટસન અને ક્રિક જે છે ને સૌથી પહેલા જે મોડેલ આપ્યું હતું પણ એ મોડેલમાં એને આ બે વૈજ્ઞાનિકોના નિયમો અથવા જે છે એના સિદ્ધાંતોનો ઉપયોગ જે છે વધારે ફાયદો થયો હતો. અને સિદ્ધાંતો જે છે એ કયા કયા છે? સૌથી પહેલું છે ઇરવિન ચારગાફના નિયમ. ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે ડીએનએ ના બંધારણ માટે બહુ સરસ બે નિયમો આપેલા છે. આ નિયમોના આધારે ક્વેશ્ચન પૂછાય છે નીટમાં અને અત્યાર સુધી જે છે એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. એટલે બે મુદ્દા છે મેઈન. સૌથી પહેલો મુદ્દો બહુ સિમ્પલ. ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે શું કીધું? ડીએનએ માં A plus G is equal to T plus C હોય છે. બહુ ટૂંકમાં દર્શાવું છું. આનો અર્થ શું થાય? આગળ આવી ગયું છે કે ડીએનએ માં A plus G મતલબ એડેનિન અને ગ્વાનિન બંને છે પ્યુરિન, થાઇમિન અને સાઇટોસિન બંને છે પિરિમિડિન. એટલે બહુ ટૂંકમાં એને કહી દીધું કે કોઈ પણ ડીએનએ માં ટોટલ આખા ડીએનએ માં જેટલા પ્યુરિન બેઝ હોય એટલા જ પિરિમિડિન બેઝ હોય. કારણ કે સામસામે એકબીજા સાથે પૂરક જોડાયેલા છે. જ્યાં A આવતા હશે ત્યાં એટલા T હશે, G આવતા હશે એટલા C હશે. એટલે આના આધારે પ્યુરિન પિરિમિડિનની સંખ્યા સમાન શું કામ છે? કારણ કે જેટલી એડેનિનની સંખ્યા હોય એટલી જ સામે થાઇમિનની સંખ્યા હોય, જેટલી ગ્વાનિનની સંખ્યા હોય સામે એટલી સાઇટોસિનની સંખ્યા હોય. કારણ કે આ બંને પૂરક બેઝ છે એટલે ટોટલ જેટલા પ્યુરિન બેઝ હોય એટલા જ સામે પિરિમિડિન બેઝ જે છે એ જોવા મળે. આ પહેલો નિયમ આપેલો છે ઇરવિન ચારગાફના નિયમ પ્રમાણે. આના આધારે ક્વેશ્ચન તમને પૂછાય બહુ સિમ્પલ એક ઉદાહરણ આપું છું. જો કોઈ પણ એક ડીએનએ માં ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે 100. ઉદાહરણ તરીકે 100 ન્યુક્લિયોટાઇડ છે એમાં ટકાવારી પ્રમાણે પૂછે કે એડેનિન નું પ્રમાણ 30% છે તો બાકીનાનું પ્રમાણ કેટલું હશે? ટકાવારીમાં પૂછે તો તમારે આંકડાકીય માહિતી કેટલા છે કોઈ ગણવાની જરૂર નથી. બહુ સિમ્પલ. એડેનિન 30% છે તો થાઇમિન પણ 30% હશે. બંને ટોટલ 30 30 એટલે કેટલા થયા? 60%. બાકીના વધ્યા કેટલા? 60 જે છે ટકા એટલે 40% વધ્યા. 40 ના બે ભાગ કરવાના. ગ્વાનિન 20% હશે અને સાઇટોસિન 20%. એટલે એકનું પ્રમાણ તમને આપેલું હોય તો બાકીના બધા જે છે એનું પ્રમાણ નક્કી થઈ જાય. ટકાવારીના આધારે પૂછે તો 100% ટોટલ લઈને એના ડિવાઇડ કરી દેવાનું. બરાબર? મેં જે ઉદાહરણ પૂછ્યા ઉદાહરણ તરીકે ફરીથી બીજું ઉદાહરણ એડેનિન 20% છે. એડેનિન 20% છે તો થાઇમિન પણ 20% હશે. ટોટલ ટકા થઈ ગયા 40. 40 ને બાદ કરો એટલે 60. 60 ના બે ભાગ કરવાના. તો ગ્વાનિન 30% હશે, સાઇટોસિન 30%. સંખ્યાને આધાર આપેલો હોય. જેમ કે ઉદાહરણ પહેલા મેં 100 ન્યુક્લિયોટાઇડ આપેલા છે તો 100 ન્યુક્લિયોટાઇડમાં તમને એવું કીધેલું છે કે 20 સંખ્યા એડેનિનની છે. 20 એડેનિન હોય, થાઇમિન પણ 20 જ હોય. ટોટલ થઈ ગયા 40. વધ્યા કેટલા? 40 બાદ કરો એટલે 60. 60 માંથી બે અડધા કરી દેવાના તો 30 સંખ્યા હશે ગ્વાનિનની, 30 હશે સાઇટોસિન. એટલે એ પ્રમાણેના ક્વેશ્ચન પણ પૂછાય. આ છે પહેલો નિયમ. આ છે ને શેના આધારે આપણે ગણી શકીએ પ્યુરિન અને પિરિમિડિન જે છે એની સંખ્યા સમાન છે એના આધારે. બીજો મુદ્દો ડીએનએ ના દ્વિશૃંખલીય બંધારણમાં A plus T is not equal to G plus C. તો ધ્યાન રાખજો મિત્રો. બહુ સિમ્પલ છે પણ આ બંને મિક્સ ના થાય. શું બદલાયું છે? A plus G એટલે બંને પ્યુરિન બેઝ લીધેલા હતા. T plus C બંને પિરિમિડિન બેઝ લીધેલા હતા. જ્યારે સામેની બાજુ શું લીધું છે? A plus T. એટલે એક ઉદાહરણ સાથે સમજાવું તો તમને ખ્યાલ આવશે. કોઈ પણ ડીએનએ હોય એમાં
નાઇટ્રોજન બેઝની સંખ્યા A હોય તો T હશે, G હોય તો C હશે. A T A ઉદાહરણ આપ્યું છે ખાલી. આ શું કહેવા માંગે જો કોઈ પણ એક પર્ટિક્યુલર ભાગ લઈ લો, એક કુંતલ લઈ લો દાખલા તરીકે, તો એમાં બીજો નિયમ શું કહે છે? ઇર્વિન ઝારગાફે એવું કીધું કે ટોટલ A અને T ની જોડ, એટલે કે આખા DNA માં A અને T ની જોડ કેટલી છે? આપેલ ઉદાહરણ પ્રમાણે A અને T ની જોડની સંખ્યા થઈ 4 is not equal to, એટલે કે A G અને C ની જોડ જેટલી હોય એવું જરૂરી નથી. આ ઉદાહરણ તરીકે અમે સમજાવ્યું છે એક DNA માં એક T ની જોડ કેટલી 4 છે, પણ સામે ગ્વાનિન સાઇટોસિન ની જોડ તો એક જ છે. એટલે પહેલો નિયમ શું કહે છે? એડેનિન હોય એટલા જ થાઇમિન હોય, અથવા થાઇમિન હોય એટલા જ એડેનિન હોય, ગ્વાનિન હશે એટલા જ સાઇટોસિન હોય, સાઇટોસિન હોય એટલા જ ગ્વાનિન હોય. આ પહેલો નિયમ. બીજો નિયમ શું કહે છે? AT ની જેટલી જોડ હોય એટલી GC ની જોડ હોય એવું જરૂરી નથી, કારણ કે જોડની સંખ્યા બદલાય અને જોડની સંખ્યા અલગ અલગ સજીવો પ્રમાણે એનો રેશિયો બદલાતો હોય. એટલે આના આધારે શું કહી શકાય કે A અને T ની જોડ જે છે, G અને C બંનેની જોડ પ્રમાણે રેશિયો સજીવો પ્રમાણે બદલાય. કેટલાક સજીવોમાં ગ્વાનિન સાઇટોસિન ની જોડ વધારે આવતી હોય તો કેટલાકમાં એડેનિન થાઇમિન ની જોડની સંખ્યા બદલાતી હોય. જે રેશિયો જે આવતો હોય રેશિયો સજીવ પ્રમાણે બદલાતો હોય. બરાબર. એટલે આ બે નિયમો જે છે આપેલા, એના આધારે DNA નું જે 3D બંધારણ જે છે બનાવવામાં થોડી સરળતા મળેલ હતી. અને આ નિયમના આધારે કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન જે છે નીટમાં પૂછાય છે. જેમ કે ક્વેશ્ચન પૂછાયેલો છે કે કોઈ પણ એક DNA જે છે એમાં AT અને GC આ બંનેનો ગુણોત્તર આપેલો હતો 0.7, તો એના કોમ્પ્લિમેન્ટરી એના પૂરક DNA નો ગુણોત્તર કેટલો હશે? પૂરકનો મતલબ શું થાય? તો કે DNA માં જ્યાં A હોય એની સામે T લેવાનું, T હોય તેની સામે G લેવાનું, સામેનો વિરુદ્ધ ક્રમ થઈ જાય. એ ક્રમ લેવા માટે 0.7 આપેલું હતું એટલે 1/0.7 લેવું પડે, જેમાં આન્સર 1.43 જેવો સમથિંગ આન્સર આવતો. એટલે કોમ્પ્લિમેન્ટરી મતલબ એની સામેની શૃંખલા એટલે વિરુદ્ધ DNA થઈ જાય. વિરુદ્ધ DNA એટલે 1 જે છે અમાઉન્ટ કરો એટલે એનો આન્સર મળશે. આ જગ્યાએ ઇર્વિન ઝારગાફના નિયમો જેના આધારે DNA નું બંધારણ નક્કી કરવામાં સરળતા મળી. સાથે બીજો પોઈન્ટ છે એક્સ-રે વિવર્તન પદ્ધતિ. આખું નામ છે આનું એક્સ-રે ડિફ્રેક્શન ક્રિસ્ટલોગ્રાફી. બીજી મેથડ એક્સ-રે વિવર્તન પદ્ધતિ. એક્સ-રે ડિફ્રેક્શન ક્રિસ્ટલોગ્રાફી વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. ટેક્સ્ટબુકમાં આપેલું છે. મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન આ બંને વૈજ્ઞાનિકો દ્વારા એક્સ-રે વિવર્તન પદ્ધતિનો મતલબ શું થાય? તો કોઈ પણ જટિલ મહાઅણુઓનું 3D બંધારણ જાણવા માટેની પદ્ધતિ. એટલે આ બે વૈજ્ઞાનિકો છે જેના મદદથી વોટસન અને ક્રિકને એનું DNA નું દ્વિસર્પિલ આકારે જે બંધારણ છે આપવામાં મદદ મળી હતી. એમાંનો પહેલો વૈજ્ઞાનિક કોણ હતા? ઇર્વિન ઝારગાફ, જેના નિયમો આપ્યા એટલે આ બંધારણમાં એને ક્લિયર જે છે વધારે બાબત સ્પષ્ટ થઈ. બીજા વૈજ્ઞાનિક કોણ? તો મોરિસ વિલ્કિન્સ અને ફ્રેન્કલિન, બંને જે છે વૈજ્ઞાનિકે જેણે એક્સ-રે વિવર્તન પદ્ધતિ આપી, જેના આધારે આપણે કોઈ પણ જે મેક્રોમોલેક્યુલ્સ હોય ગૃહદળો એનું 3D બંધારણ જાણી શકીએ. 3D બંધારણ જાણી અને આના આધારે DNA નું સર્પિલ આકાર બંધારણ જાણવામાં મદદ મળી. અને આના પછી આપણે વોટસન અને ક્રિક 1953 માં જે મોડેલ જે છે એ આખું સાબિત કર્યું, જેના આધારે એ સ્પષ્ટ જે છે મોડેલ અને સૌથી સ્વીકૃત નોબેલ પ્રાઇઝ જેને આપવામાં આવ્યો. બરાબર. એટલે આટલું થશે DNA જે છે એના બંધારણ જે છે એના મુદ્દામાં. કયા બંધારણ જે છે એના મુદ્દામાં કયા વૈજ્ઞાનિકો જે છે એનો ફાળો છે. હવે બાકીનો જે ભાગ જે છે આમાં જોઈએ આપણે ટૂંકમાં DNA ના બંધારણમાં કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે.
કે ચાર બાબતો છે ટૂંકમાં એ ચાર બાબતોને ધ્યાનમાં રાખવા માટે આકૃતિ જે છે દર્શાવેલી છે એના આધારે ફરીથી સમજાવી દીધું. જો સૌથી પહેલી બાબત છે ડીએનએ ની ધ્રુવીયતા. ધ્રુવીયતા એટલે શું કે કોઈ પણ ડીએનએ માં એક શૃંખલા 5 થી 3 ની દિશામાં હોય 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, સામેની શૃંખલા વિરુદ્ધ દિશામાં હોય 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, એટલે બે વિરુદ્ધ પ્રતિ સમાંતર શૃંખલાઓ જોવા મળે. ડીએનએ જે છે ના બંધારણમાં બે પ્રતિ સમાંતર શૃંખલાઓ જોવા મળે. પહેલી બાબત. બીજી, ડીએનએ ના બંધારણમાં એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન એટલે કે પૂરક નાઇટ્રોજન બેઝ જે છે આવેલા હોય છે. જેટલા પ્યુરિન હોય એટલા જ સામે પિરિમિડિન હોય, બરાબર, પિરિમિડિન હોય એટલા પ્યુરિન હોય. ત્રીજી બાબત, ડીએનએ બંધારણમાં ત્રણ પ્રકારના અલગ અલગ બંધ જે છે એનું વર્ણન આવે છે. આમાં ત્રણ બંધ કયા પ્રકારના છે અને ક્યાં ક્યાં આવેલા છે ઓલરેડી આગળ આપણે ભણી ગયા છે, ફરીથી ટૂંકમાં કહી દઉં. સૌથી પહેલું, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે આવેલો બંધ જેનું નામ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. એક ન્યુક્લિયોટાઇડ બીજો ન્યુક્લિયોટાઇડ એ બંનેની વચ્ચેનો જે આ બંધ આવેલો છે બંધ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ, જેનાથી ડીએનએ ના બે શૃંખલા બને. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવા માટે વચ્ચે આવેલો બંધ કયો તે આવશે ફોસ્ફોડાયએસ્ટર બંધ. બીજી બાબત, હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ ક્યાં આવેલા હોય છે તો બે સામસામેના નાઇટ્રોજન બેઝની વચ્ચે આ જે બંધ દર્શાવેલા છે દ્વિબંધ અને ત્રિબંધ, એ બંને હાઇડ્રોજન બંધ દર્શાવે છે. નિર્બળ બંધ જે વધારે જે ઉષ્માધારા અથવા તો ઉત્સેચક જે છે એના દ્વારા તૂટી શકે અને એનો આપણે ડીએનએ સંયોજનમાં ઘણો ઉપયોગ થશે. મતલબ એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન ની વચ્ચે આવેલા બંધ એ કયા બંધ છે તો એ હાઇડ્રોજન બંધ છે, જેમાં A અને T વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે અને G અને C ની વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ હોય છે. ત્રીજો બંધ આવે છે N ગ્લાયકોસિડિક બંધ. ખબર છે આપણે આગળ ઓલરેડી અભ્યાસ કરી લીધેલો છે. એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં રિબોઝ શર્કરા અથવા ડીઓક્સીરિબોઝ શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય ત્યારે એના પહેલા કાર્બન સાથે C1 સાથે જોડાય એ બંધનું નામ આપ્યું N ગ્લાયકોસિડિક બંધ. એટલે ફરીથી ટૂંકમાં ત્રણ પ્રકારના બંધ ડીએનએ માં આવશે. એક છે ફોસ્ફોડાયએસ્ટર બંધ, બે ન્યુક્લિયોટાઇડને જોડે છે. બીજું છે હાઇડ્રોજન બંધ જે બે સામસામેના નાઇટ્રોજન બેઝને જોડે છે. અને ત્રીજું N ગ્લાયકોસિડિક બંધ જે શર્કરા અને નાઇટ્રોજન બેઝને જોડે છે C1 કાર્બન સાથે. એટલે આ ત્રણ બંધ સાથે પ્રતિ સમાંતર શૃંખલાઓ અને બંને નાઇટ્રોજન બેઝ જે છે એની સામસામેની પેરેલલ એન્ટી પૂરક જે છે એ શૃંખલાઓ. આટલી બાબતો જે છે એને ડીએનએ ના બંધારણમાં તમારે યાદ રાખવાની છે. બરાબર. હવે આમાં બાકી રહી છે એક ભાગ જે ટેક્સ્ટ બુકમાં તમારે આંકડાકીય માહિતી આપેલી છે. બરાબર. એક તમારે ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે જોઈ લેવાની છે કે આમાં આપણે ડીએનએ ની લંબાઈ ટોપિક જે છે એની અંદર એને એડ કરી શકાય. ટેક્સ્ટ બુકમાં એક નાનો પેરેગ્રાફ આપેલો છે એમાં કે બેક્ટેરિયોફેજ જે છે એના અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે 5300 સમથિંગ ન્યુક્લિયોટાઇડ એમાં દર્શાવેલા છે. મનુષ્યનું 1 કે ડીએનએ હોય તો એમાં કેટલા આવેલા હોય 3.3 * 10⁹ જે છે બેઝ પેર જેટલા ભાગ જે છે એમાં ડીએનએ ના આવેલા હોય. એની સાથે બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે એની સંખ્યા આપેલી છે. એટલે એ સંખ્યા કે માહિતી તમારા ટેક્સ્ટ બુક જે છે એમાંથી એ ડીએનએ ની લંબાઈ વાળા ટોપિકમાં તમે એડ કરી શકો છો. હવે આપણે આગળના જે મેઈન નેક્સ્ટ ટોપિક જે છે ડીએનએ